નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક એટલે કે જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં જિલ્લાની 24માંથી 22 બેઠકો પર બિનહરીફ વરણી થયેલ, જ્યારે દિયોદર વિભાગની 2 સીટ ઉપર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ડીસા તાલુકામાં ગોવાભાઈ રબારી, કુચાવાડા કલ્યાણભાઈ રબારી ભોયણ, મફાભાઈ રબારી રાણપુર, ધાનેરા તાલુકામાં બળવંતજી ઠાકોર ધરપડા, રત્નાભાઈ રબારી શેરગઢ, હરચંદભાઈ રબારી જોરાપુરા, કાંકરેજ તાલુકામાં અમૃતભાઈ જોશી કુવારવા, કમાભાઈ રબારી સિંહોરી, દાતા તાલુકામાં સુરસંગજી ડાભી પાદરડી, ફૂલસિંહ મદારસિંહ આંબાડા મોટા સડા, વડગામ તાલુકા વખતસિંહ સુરાજી રાજપૂત રાજોસણા, અબ્બાસભાઈ ગસભાભાઈ સિપાઈ પીલુચા, પાલનપુર તાલુકામાં મેરુજી ધૂંખ રામસીડા, ભીખાભાઈ ચૌધરી દાણધા, જ્યારે વાવ તાલુકામાં કેપી ગઢવી ઠાકરસિંહભાઈ રબારી, થરાદ તાલુકામાં રતનસિંહભાઈ રબારી, ગણેશભાઈ પટેલ, રાધનપુરમાં શંકરભાઈ લગધીરભાઈ આયર, ચૌધરી વિહાભાઈ ધરમસિંહભાઈ, જ્યારે સાતલપુર તાલુકામાં આહિર જીવણભાઈ મહાદેવભાઈ, મલેક હબીબ ખાન રહેમત ખાન આદિ બિનહરીફ થયેલ। ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રો એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ જમીન વિકાસ બેંકના બનાસકાંઠા જિલ્લા સ્તરના પ્રતિનિધિઓની મોટાભાગની બેઠકો બિનહરીફ થયા બાદ દિયોદર શાખા સમિતિની 2 સીટ ઉપર 3 ઉમેદવારો રહેતા સૌ પ્રથમવાર દિયોદર જૂના માર્કેટયાર્ડમાં યોજાઈ હતી, જેમાં 1205 મતદારો પૈકી 836 મતદારોએ મતદાન કરેલ, જેમાં બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ મફતસિંહ વાઘેલા 418 મત તેમજ પાનાભાઈ શિવાભાઈ પટેલ 405 મત મેળવી વિજય થયેલ, જ્યારે જીગરભાઈ ઠાકોર ઝાડાનો પરાજય થયેલ। તકલીફ ન પડે અને જે ખેડૂતો એનપીએ મંડળીના બાકીદાર છે એમને અમે પ્રયત્ન કરશું કે તમે તમારી લોન ભરો, સેટલમેન્ટ યોજનાનો પણ લાભ મળે। જ્યારે આગળ દિયોદરના કોઈ પણ ખેડૂતોનો પ્રશ્ન હશે તો અમે તાકાતથી લડશું અને એના વિસ્તારના નાના મોટા પ્રશ્નો ચોક્કસ નિરાકરણ બેંકનું પણ સારું બેઠક વ્યવસ્થા થાય, સારી રીતે કામ થાય એવા પણ પ્રયત્ન કરશું। અને સાથે થોડીક મને આશંકા મને પોતાને વ્યક્તિગત ક્યાંક મતદાન થશે, ક્યાંક સ્ટાફ હતો એમણે પ્રામાણિકતાપૂર્વક કામ કર્યું છે, એટલે એમને પણ અભિનંદન આપું છું। અને વિશેષમાં અમારા સૌ સમર્થકો માત્ર અમને 24 કલાક મળ્યા હતા, 24 કલાકની અંદર હું તો બહાર પ્રવાસ હતો છતાં પણ અમારા મિત્ર મંડળે બધા સહકારી આગેવાનો બધા જ સમાજોએ આ એક ટીમ વર્કથી જવાબદારી ઉપાડી અને મને જલવંત વિજય અપાવ્યો છે। અમારે પાનાભાઈને એમની તો સામે પેનલ હતી, હું એક સિંગલ ઉમેદવાર છતાં પણ લોકોએ બધા જ સમાજે મત આપ્યો છે, એમનો બધાનો આભાર। આપણે સૌ પ્રેમ ભાવથી લાગણીથી બધા સાથે રહીએ। હાર જીત એ ગુણ બાબત છે, એનો કોઈ અહંકાર ના હોય અને જીત માટે ચોક્કસ મારા બધા સમર્થકોને એનો દર્શાવ યોજાઈ એમાં 1205 સભાસદ હતા, મતદારો હતા, એમાંથી 832 મતદારોએ મતદાન કર્યું અને 3 જણ ઉમેદવારો ઉભેલા હતા। ભરતસિંહ વાઘેલા એમને 418 વોટ મળેલ છે, પાનાભાઈ શિવાભાઈ એમને 407 વોટ મળે છે અને જીગરભાઈ એમને 340 વોટ મળે છે। કેટલા મત રિજેક્ટ થયા? 100 વોટ રિજેક્ટ થયા।